પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ ધર્મના ફળની વાત કરી રહ્યા છે. કોઈ પણ પ્રવૃત્તિ એનો પુરુષાર્થ એ એના ફળ ઉપર આધાર રાખે છે. ફળની આશા વગર, ફળની અપેક્ષા વગર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ પ્રવૃત્તિ કરતી નથી. બહુ જરૂરી છે ફળનું દર્શન કરાવવું. તે ફળની સમજણ વગર ફળની આકાંક્ષા ન હોય, ફળની આકાંક્ષા વગર ફળની પ્રતીક્ષા પણ ન હોય, અને ફળની પ્રતીક્ષા વગર ફળનો પુરુષાર્થ પણ ન હોય. પુરુષાર્થ કરવો હોય તો એને ફળની સમજણ હોવી બહુ જરૂરી છે. મોટા ભાગે એવું બને છે ધર્મની, ધર્મક્રિયાની, ધર્મ આરાધનાની વાતો ખૂબ થાય છે, અને જ્યારે ફળની વાત આવે ને ત્યારે આપણી પાસે એક જ જવાબ હોય છે, આત્મકલ્યાણ માટે હું કરું છું. આ જવાબ બહુ શાંતિથી વિચારીએ તો નથી લાગતો કે આ જવાબ મને ક્યારેય ઉત્સાહ પ્રેરતો નથી? સાચું કહેજો, ઉત્સાહ જાગે છે આ જવાબથી? તમને અંદરથી આમ એકદમ ઉલ્લાસ આવી જાય પ્રતિક્રમણ કરવાનું આત્મકલ્યાણની વાતથી, એવું થાય છે? પ્રામાણિકપણે વિચાર. બહુ દૂરની વાત હોય ને, બહુ દૂરની વાત હોય છે. ન ઉત્સાહ જાગે. તત્કાળ જેનું પરિણામ મને અનુભવમાં ન આવવાનું હોય એના માટે શું ઉત્સાહ જાગે? તમે આજે આંબો વાવવાના હોય ને તમારી ત્રીજી પેઢી ખાવાની હોય, તમને શું મજા આવે? તત્કાળ તમને ભૂખ લાગી છે, તમને તરસ લાગી છે, અને તમે પાણીનું કહો અને એમ કહે કે હવે નહેર તૈયાર થઈ રહી છે, નર્મદાનું પાણી આ બાજુ આવશે, એમાંથી પાઇપલાઇન નખાશે અને તમને પાણી મળશે, તમને કેટલો રસ પડે? તત્કાળ જેની જરૂર છે, તત્કાળ જે આવશ્યકતાઓ અનુભવાય છે, એ જો પૂરી ન થતી હોય તો ભવિષ્યના ફળ એ ક્યારેય જીવનમાં ઉત્સાહ પેદા કરી શકે નહીં. આપણા મગજમાં આ આત્મકલ્યાણ નથી કરવું, કરવાનું જ છે, પણ એ આત્મકલ્યાણ સુધી પહોંચવા માટે શું કરવું પડે એ બહુ જરૂરી છે સમજવાનું. આત્મકલ્યાણ બહુ સહેલું છે. જો પ્રારંભનો સંઘર્ષ મને પોષાતો હોય, પ્રારંભનો સંઘર્ષ હું કરી શકતો હોઉં, તો આત્મકલ્યાણ બહુ સહેલું છે. અઘરું આત્મકલ્યાણ નથી, અઘરું છે પ્રારંભમાં થતો સંઘર્ષ. બે ફળ કયા હતા ગઈકાલે? અનંતર ફળ અને પરંપરા. એક તત્કાળ જેનો અનુભવ થઈ શકે એવું ફળ ધર્મનું હોય, અને એક પરંપરાએ તમને જે મળે એ ફળ. અને પરંપરાએ જે ફળ મળે એનો આધાર છે અનંતર ફળ. જ્યાં સુધી વર્તમાનમાં તમને ધર્મના ફળનો અનુભવ ન થાય ત્યાં સુધી ભવિષ્યમાં થનારા આત્મકલ્યાણ એની વાતો એ માત્ર વાતો જ હોય છે. શું અનુભવાય? અમરેન્દ્ર વિજયજી મહારાજે આપણે આત્મનિરીક્ષણ કરીશું એને શરૂઆતમાં જ લખ્યું છે. બહુ સરસ વાક્ય લખ્યું છે, શાંત, સંતુષ્ટ, સ્વસ્થ અને પ્રસન્ન ચિત્ત એ ધર્મમય જીવનનો પ્રસાદ છે. આ વાક્ય છે ને આપણે સૌએ લખી રાખવા જેવું છે, સૌએ મગજમાં કોતરી રાખવા જેવું છે. શાંત, સંતુષ્ટ, સ્વસ્થ અને પ્રસન્ન ચિત્ત આનંતર ફળ છે. અનુભવાય છે? પહેલી તપાસ આ જ કરવાની છે. કદાચ તમને આત્મકલ્યાણની ખબર નહીં હોય, કદાચ મોક્ષની ખબર નહીં હોય, કદાચ જન્માંતરની ખબર નહીં હોય, પણ વર્તમાનમાં જે ફળ અનુભવાય છે, વર્તમાનમાં જે એનો અનુભવ કરવાનો છે, એનાથી જે વંચિત રહી જાય છે એ ભવિષ્યના આત્મકલ્યાણથી પણ વંચિત રહી જાય છે.
જેણે આજે ચિત્તમાં ધર્મના પરિણામનો અનુભવ નથી કર્યો એ ભવિષ્યમાં ચિત્ત શુદ્ધિનો અનુભવ નહીં જ કરી શકે. બહુ જ જરૂરી છે. અને એટલે જ આજે આપણે ચૂક્યા છે. અનંતર ફળ એ બહુ મહત્વની વસ્તુ છે. અને એના પ્રત્યે જે ધર્મ આરાધના કરી રહ્યા છે એને જાગૃત કરવાની જરૂર છે. આપણે બહુ સામાન્ય પરિસ્થિતિઓને ધર્મનું ફળ ગણીને જીવીએ છીએ. બહુ સામાન્ય ફળમાં સંતુષ્ટ થઈ જઈએ છીએ. મારું કામ નથી થતું, ક્યાંક અટક્યું છે, કોર્ટની મેટર છે, ક્યાંક પૈસા સલવાઈ ગયા છે, ક્યાંક સંબંધોમાં ગડબડ થઈ છે, અને આવા બધા કામો લઈને આપણે ધર્મના શરણે આવીએ છીએ. અને આવું એકાદું કામ થઈ જાય આપણું એટલે આપણે માની લઈએ છીએ કે ધર્મનું ફળ મને મળી ગયું છે. આ ભૂલ ભરેલું છે. આપણું આ વલણ જ ભૂલ ભરેલું છે. આ ફળ ધર્મનું હોય પણ એ તો સાવ સામાન્ય ફળ છે. ખેડૂત નાચે, ભાઈ કેમ નાચો છો? મારા ખેતરમાં ઘણું ઘાસ થયું છે, આ વખતે તો ઘાસડીઓની ઘાસડીઓ ભરાય એટલું ઘાસ થયું છે. રાજી થઈને નાચી શકે ખરો કોઈ ખેડૂત? શેનાથી રાજી થાય? વાવેતર બીજનું કર્યું હતું અને પરિણામે ખાલી ઘાસ મળ્યું છે તો વિચાર આવે કે આનંદ આવે? ચિંતા થાય કે નિશ્ચિંતતા વધે? શેનાથી રાજી થઈએ છીએ? આપણે બીજનું વાવેતર કરીએ છીએ. દરેક ક્રિયા એ બીજનું વાવેતર છે. એ ધર્મ બીજ થકી તમે શું મેળવવા માગો છો? એ ધર્મ બીજને વાવીને આપણે શું પામવા મથીએ છીએ? આપણે શું મેળવવા મથીએ છીએ? એની સ્પષ્ટતા નથી. માટે આપણે બહુ થોડામાં રાજી થઈ જઈએ છીએ. ધર્મને આપણે સાવ ચીલા ચાલુ, સાવ સામાન્ય કક્ષામાં બેસાડી દીધું છે. જે કામ પુણ્યથી થઈ શકે એવું કામ ધર્મ પાસે આપણે લેવા માગીએ છીએ. પુણ્ય અને ધર્મ બંનેની કમ્પેરિઝન થઈ શકે ખરી? જે કક્ષાએ પુણ્ય છે એ જ કક્ષાએ ધર્મ છે કે એનાથી ઉપર? અને આપણે એ ફળોમાં રાજી છીએ જે પુણ્યથી મળી જાય. ધર્મથી મળનારા ફળ એના પ્રત્યે આપણી જાગૃતિ કેટલી? આ વાક્ય ધર્મથી મળનારા પરિણામનું છે. શાંત, સંતુષ્ટ, સ્વસ્થ અને પ્રસન્ન. આ ચારમાંથી શેનો અનુભવ થાય છે? આપણું ચિત્ત આ ચારમાંથી શેનો અનુભવ કરે છે? શાંતિનો, સંતુષ્ટિનો, સ્વસ્થતાનો, પ્રસન્નતાનો. આ નિરંતર રહેનારા ભાવો છે. ધર્મ થકી જે પરિણામ મળે છે એ ચિરંજીવ પરિણામ હોય છે. પુણ્ય થકી મળનારા પરિણામ બદલાતા રહે છે અને ધર્મ થકી મળતા પરિણામ એ કાયમ રહે છે. પુણ્યથી મળે એટલે કર્મથી મળે. કર્મ કાયમી નથી, કર્મ શાશ્વત નથી, કર્મ એક સરખું હોતું નથી. ધર્મ કાયમ એક સરખો હોય છે અને ધર્મ કાયમ એક સરખો હોય છે માટે ધર્મથી મળનારા ફળ પણ એક સરખા હોય છે. એકવાર આવે જીવનમાં શાંતિ, એ જાય નહીં, એ ધર્મનું ફળ છે. એકવાર ચિત્ત સંતુષ્ટિનો અનુભવ કરે, એની પ્રસન્નતાનો અનુભવ કરે, એ સ્વસ્થતાનો અનુભવ કરે, એ ફરીવાર ત્યાંથી વિદાય ન લે. એ કાયમ માટે એ સ્વસ્થતા અને સંતુષ્ટિ એના જીવનમાં અનુભવાતા હોય. આ ધર્મનું ફળ છે. મહેનત ત્યાં કરવાની છે. આપણી મહેનત એ છે જેણે આ લોક નથી સુધાર્યો એનો પરલોક સુધરી જશે એ ભ્રમણા છે. કેમ એવું બને છે? તે સવાલ કર્યો છે, કેમ એવું બને છે? ધર્મ કરનારો જીવ, આટલી બધી આરાધના, તપશ્ચર્યા બધું જ કરનારો જીવ એ નહીં કરનારાની જેમ જ અશાંત હોય, અસંતુષ્ટ હોય, અપ્રસન્ન હોય, વ્યાકુળ હોય, મેલો હોય. આવું કેમ બને છે? વિચારવા જેવું ખરું કે નહીં? એક બાજુ ધર્મ જેવો શ્રેષ્ઠ આરાધન તમે કરી રહ્યા છો અને બીજી બાજુ જેની પાસે સુચ્ચાતે જીય લોએ જીણ વૈણમ જે નરાને આણંતી સુચ્ચાણ વી તે સુચ્ચા જે નાઉણમ નવી કરેંતી. ઉપદેશમાલા. ધર્મદાસ ગણી મહારાજે બહુ જ વાગી જાય એવો સવાલ પૂછ્યો, વાગી જાય એવી વાત કરી છે. સુચ્ચાતે જીય લોએ જીણ વૈણમ જે નરાને આણંતી.
પ્રભુના વચનો જેને સાંભળવા સમજવા જાણવા નથી મળ્યા એ સંસારમાં બિચારા છે, દયાપાત્ર જીવો જ. એની દયા ખાવાની નહીં કે એને પરમાત્માનો ધર્મ, પરમાત્માનો માર્ગ, પરમાત્માની વાણી એ સાંભળવા જાણવા સમજવા નથી જ મળ્યા. પણ સુચાણવી તે સુચ્ચા, એના કરતાં વધુ દયાપાત્ર જીવો તે છે જે પરમાત્માના વચનો તો મેળવ્યા છે, જાણ્યા છતાં જે એનું આરાધન નથી કરતા એ એના કરતાં પણ વધુ દયાપાત્ર છે. આપણે આ બેમાંથી કઈ કક્ષામાં આવીએ છીએ? પહેલી કે બીજી? પહેલીમાં તો નથી જ. જાણવા છતાં આપણે નથી કરતા એ બધું દયાપાત્ર સ્થિતિ છે. પેલાને તો ખબર છે નથી મળ્યું, નથી મળ્યું એટલે અટવાયો છે, એટલે ભટકે છે, એટલે મન પ્રમાણે ચાલે છે. મને તો મળ્યું પણ છે, મને તો સમજાયું પણ છે, અને છતાંય હું એ કરું છું. તો આ વધુ દયાપાત્ર, વધુ કરુણાપાત્ર સ્થિતિ નથી? ધર્મથી ફાયદો નથી ને હું જે રીતે કરું છું એનાથી ફાયદો. ધર્મ તો અવશ્ય ફાયદો કરે જ. ધર્મ એટલે સૌથી પહેલો તબક્કો, ધર્મ એટલે ચિત્ત શુદ્ધિ, પુષ્ટિ શુદ્ધિમત ચિત્તમ ધર્મ. હરિભદ્ર સુરી મહારાજે ધર્મની વ્યાખ્યા આપી છે. એક તરફ પુણ્યની વૃદ્ધિ અને બીજી તરફ ચિત્તની શુદ્ધિ, એ બંને જેનાથી સધાય એનું નામ ધર્મ છે. ધંધો કોને કહેવાય? દુકાને બેસવું, માલ ભરવો. દુકાને બેસવું એ ધંધો ખરો? ઘણા લોકો ઘરે જ બેઠા હોય છે ને કરે છે, તો પછી એને ધંધો ન થવો. કમાણી એનું નામ ધંધો. ધર્મ પણ કમાણી સાથે જોડાયેલો છે. બે કમાણી, સાંજ પડે પુણ્ય વૃદ્ધિ થવી જોઈએ, સાંજ પડે ચિત્ત શુદ્ધિ થવી જોઈએ. આ બે કામ જેમાં થાય એનું નામ ધર્મ છે. સમજાયું? હે? બનવાની જ. મેં અહીંયા તમને વારંવાર કહ્યું છે, આ બધું જ બનવાનું છે. તમે અહીંથી બહાર નીકળો એટલે આખો રસ્તો સારો નથી જ હોવાનો. તમે ગાડી ચલાવી રહ્યા છો, સ્કૂટર ચલાવી રહ્યા છો, ગમે તે ચલાવ્યો, તમે કેવી રીતે ચાલો? સાચવીને ચાલવું એનું નામ ધર્મ. આપણે પૂર્વભાવના સંસ્કારો લઈને આવ્યા એટલે વારંવાર બહારના નિમિત્તોથી પ્રભાવિત થઈ જ જઈએ છીએ. દરેક જીવમાં જ નિમિત્ત મળશે અને પ્રભાવિત થવાનો જ. તે વખતે જાગવું, તે વખતે ધર્મનો સહારો લેવો એ ધર્મ જ. ત્યાં તમને યાદ આવે કે આ ખોટું છે ને તમે પાછા ફરો તો એ ધર્મ જ. તમારા મનમાં ખરાબ વિચાર આવ્યો એ અધર્મ નથી, તમે એની સાથે વહી ગયા એ અધર્મ. તમારી સામે ખોટું કરવાનું નિમિત્ત આવ્યું એ અધર્મ નથી, તમે ખોટામાં વહી ગયા એ અધર્મ. ધર્મ શું છે? ખોટાનું નિમિત્ત આવ્યું અને તમે તમારી જાતને પાછી વાળી લીધી એ ધર્મ. કષાયનું નિમિત્ત આવ્યું અને તમે કષાયને તમારા અંતરમાં ઠારી દીધો એ ધર્મ છે. પ્રસંગ બને કે મારું ચિત્ત મલિન થાય, મારા વિચારો મલિન થાય, મારા પ્રતિભાવો મલિન થાય, અને છતાંય તમે તમારી જાતને સ્ટેબલ રાખી, સ્થિર રાખી, શાંત તમે રહ્યા એ ધર્મ છે. કટાસનું પાથરીને બેસવું એ તો ધર્મની તૈયારી જ, ધર્મ નહીં. આ ધર્મ સુધી પહોંચવાની તૈયારી છે કે જ્યારે નબળા નિમિત્તો મારી આંખ સામે આવે, મારા જીવનમાં આવે, ત્યારે હું સ્થિર રહી શકું. એની તૈયારી સામાયિક છે, એની તૈયારી પ્રતિક્રમણ છે, એની તૈયારી પૂજા છે, એની તૈયારી જાપ છે. એટલે હું વારંવાર કહું છું, ધર્મ કરવા કરતાં ધર્મ સમજવો બહુ જરૂરી છે. આપણે કરતાં 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 ટેવાઈ તો ગયા છીએ, સમજણ બદલાઈને બસ કરતા જ જઈએ. એક ઘરેડ પડી ગઈ, આટલું કરવાનું છે એટલે કરવાનું.
પણ એના પરિણામ સ્વરૂપે આપણને જીવનમાં કોઈ પ્રકાશ, કોઈ અજવાશ અનુભવાતું નથી, કશું જ અનુભવાતું નથી. બસ જે છે થે એક વ્યક્તિ છે, એક આત્મા છે જેને ધર્મ મળ્યો નથી, એ જે લાલસામાં, જે આસક્તિમાં, જે કષાયોમાં, જે પરિસ્થિતિમાં જીવે છે એનાથી જુદી પરિસ્થિતિ આપણી નથી. એટલે પ્રવૃત્તિમાં કદાચ ધર્મ આવ્યો હોવા છતાં વૃત્તિમાં નથી આવ્યો એ એની નિશાની. પ્રવૃત્તિનો ધર્મ તમારા સંસારના સુખ સગવડ પૂરા પાડી દેશે, પણ આત્માના હિતને પૂરું નહીં પાડી શકે. પ્રવૃત્તિનો ધર્મ સંસારના સુખ સગવડ પૂરા પાડે, વૃત્તિનો ધર્મ આત્મકલ્યાણ કરાવે. ધર્મને વૃત્તિ સુધી પહોંચાડવાની મહેનત એ આ ક્રિયાઓ છે. ધર્મ પ્રવૃત્તિ એ ધર્મ વૃત્તિ સુધી પહોંચે એના માટેનો પુરુષાર્થ છે, નહીં કે સંતુષ્ટ થઈ જવા માટે કે ગઈકાલ સુધી હું 2 સામાયિક કરતો હતો, આજે હું 3 સામાયિક કરી શકું છું, એટલા માત્રથી સંતુષ્ટ થઈ જવાનું નથી. એ સામાયિક વધે એ પુરુષાર્થ વધવો છે. સામાયિક વધે એ પરિશ્રમ વધવો જોઈએ. હું વધુને વધુ ધર્મની નિકટ આવું એનું નામ ક્રિયા. આપણે ધર્મથી દૂર છીએ. ક્ષમા એ ધર્મ છે, સહિષ્ણુતા એ ધર્મ છે, ઉદારતા એ ધર્મ છે, મૈત્રી એ ધર્મ છે, આ બધા ધર્મો છે. એની નજીક આવવા માટેનો પુરુષાર્થ એનું નામ ક્રિયાઓ. શું આપણી ક્રિયાઓ, શું આપણો એ ધર્મ પુરુષાર્થ, આપણી એ ક્રિયાનો પુરુષાર્થ ધર્મ સુધી લઈ જનારો ખરો? આપણે એ લક્ષ્યથી કરીએ છીએ ખરા? નથી લાગતું કંઈક મથામણ કરવાની જરૂર છે, ક્યાંક ખોટે ચડી ગયા છીએ. આટલું બધું કરવા છતાં જો પરિણામ ન હોય તો ચિંતા કરવા જેવું, ચિંતન કરવા જેવું, ક્ષણભર ઊભા રહીને વિચારવા જેવું નથી લાગતું? કેમ એક જેવી પરિસ્થિતિ હોય, એક આત્મા આટલો બધો સંપત્તિનો વ્યય કરે, સમયનો વ્યય કરે, શક્તિનો વ્યય કરે, બધો જ વ્યય કરે, અને છતાંય પોતાના મનની અંદર એ જ વિકલ્પો, એ જ પરિણામો, એ જ વૃત્તિઓ રમતી હોય અને એ જ સ્થિતિમાં એ માણસ જીવતો હોય. 15 દિવસથી હોસ્પિટલમાં હોય અને કોઈ ફેરફાર ન હોય. સંતોષ થાય? ગમે એ બદલી કાઢો, તમે નહીં બદલાવો ને તો કાંઈ નહીં. ડોક્ટર બદલો, હોસ્પિટલ બદલો, પણ તમારી ડોક્ટર કે પૂછે, ભાઈ આ કર્યું તું સાહેબ? હા, આ તો ખાવું જ પડે છે. પતી ગયું તો ઘર ભેગો થાય. આપણે બદલાવું. વ્યાધિ અસાધ્ય હોય, કબૂલ હોય, મહેનત જરૂરી છે, પુરુષાર્થ જરૂરી છે. આપણે આજ સુધી ધર્મ આ દ્રષ્ટિએ કર્યો જ નથી. આપણે એક જ પક્ષ વિચાર્યો છે. મેં હમણાં કીધું તમને હરિભદ્ર ધુરીમાની વ્યાખ્યામાં, 2 પક્ષ સમાન ભાવે ચાલવા જોઈએ. પુણ્યનું પોષણ થવું જોઈએ તો પાપનું શોષણ પણ થવું જ જોઈએ. ચિત્તની શુદ્ધિ થવી જ જોઈએ. આ બંને પેરેલલ ચાલે ત્યારે ધર્મ જ. આપણે એક પક્ષે તો ખૂબ ધ્યાન આપ્યું છે, બીજા પક્ષની પૂરેપૂરી ઉપેક્ષા કરી. ચિત્ત શુદ્ધિ સાથે આપણને કાંઈ લેવા દેવા નથી, એ અંગેનો આપણને કોઈ અફસોસ પણ. સામાયિક કરતા હોઈએ, ઉપાશ્રયમાં બેઠા હોઈએ, પ્રતિક્રમણમાં આવ્યા હોઈએ અને કોઈક ઘટના એવી બને અને મને કશાય થઈ જાય, મને ક્યારેય અફસોસ નથી, ક્યારેય અફસોસ નથી. એમ કરતા કે આસ્તે આસ્તે કશાયો મંદ પાડવાના છે, એમ જ થયું ને? પાડવાના બરાબર છે, આસ્તે આસ્તે પાડવાના છે, પણ મહેનત તો કરવી પડશે. મહેનત શું મારી? જે અંગે મારી જાગૃતિ ન હોય એ અંગે ક્યારેય મારી મહેનત ન હોય. જેના પ્રત્યે હું જાગૃત હોઉં ને ત્યાં જ મહેનત થાય, નહીતર ન થાય. તમને જરાક જરાક માથું દુખતું હોય અને તમારા ધ્યાનમાં આવે કે આ માથું દુખ્યા કરે છે, અડધો દિવસ થઈ ગયો છે, તરત તમને એમ થાય કે ના કંઈક કરવું પડશે. હા, નહીં ચાલે. જેમ શરીરના રોગ પ્રત્યે આપણે સાવધ થઈએ છીએ, એમ આત્માના રોગ પ્રત્યેની સાવધાની એ જ ધર્મ પુરુષાર્થ.
ખાલી પુણ્યથી ચિત્ત શુદ્ધિ કેવી રીતે થાય? પુણ્ય તો ઘણી, મેં પહેલાં પણ કહ્યું, પુણ્ય જેવું જોખમી તત્વ એકેય નથી. પુણ્ય હોય બધું જ અનુકૂળ હોય. હે, તમે ગુસ્સો કરો ને તોય ઘણી ખમ્મા થતી હોય તો એમ થાય ગુસ્સો દૂર કરવા જેવો. તમને એમ જ લાગે કે ગુસ્સો જ કારગર છે, ગુસ્સો કરવાથી આ બધા સીધા રહે છે. પુણ્ય તો ઉલટાનું તમારી ચિત્ત શુદ્ધિથી તમને દૂર લઈ જાય. એટલે બે ફળ છે, અનંતર અને પરંપર. સૌથી પહેલું ધ્યાન આપણું પરંપર પર બરાબર છે, આત્મકલ્યાણ સાધવાનું છે, ભૂલી જાઓ, વાત જ ભૂલી જાઓ. આપણે દાદાના દર્શન કરવા ઉપર જવાનું છે, બધી વાત સાચી, પણ પગથિયા નીચે ઊભા રહીને દાદાનું શિખર આવું છે ને ત્યાં દેરાસર આવું છે ને ત્યાં મૂર્તિ આવી છે ને ત્યાં ફલાણું છે ને ઢીકણું છે, ઊભો જ રહેશે તો પહોંચવાનો જ. ત્યાં ચડવાનું છે, ચડતા થાક લાગવાનો છે, હાફ ચડવાની એ છે, ઘડીક આરામ બી કરવો પડશે. થોડીક વાર મન એમે થશે હવે ચડાતું નથી, ડોળી કરી લઈએ. કોકને ધક્કો મારવાવાળા ત્યાં જરૂર પડે, ત્યાં ધક્કા મારવાવાળાની જરૂર પડે, બધી જ જરૂર પડે છે. કેટલું મન થાય અને છતાંય તમારું લક્ષ્ય હોય તો તમે પહોંચો જ, બધી જ મુશ્કેલીઓને પાર કરીને પહોંચો જ. કેટલો બધો પરિણામ હોય ઘણા બધા લોકોનો, નહીં ડોલીમાં નથી બેસવું, ચાલીને જવું છે. શ્વાસની તકલીફ હોય, શરીર સાથ ન આપતું હોય, હાંફ ચડતી હોય તો ધીમે ધીમે જઈશું, પણ જઈશું ખરા. તકલીફો વેઠીને પણ માણસ ઉપર દાદાને લક્ષ્યમાં રાખીને ચડતો હોય અને દરેક પગથિયે તકલીફ પડે છતાંય આનંદ માણતો હોય છે. બસ એવું જ અહીંયા કરવાનું છે. ડગલે ને પગલે તકલીફ પડશે, પણ એ તકલીફમાં જેને આનંદ આવે ને ધર્મનું એ પરિણામ. તકલીફને અવળી પરિસ્થિતિ સર્જાય, મન ધાર્યું ન થતું હોય, બધું જ પ્રતિકૂળ થતું હોય, એવી પરિસ્થિતિને જે પોતાની કસોટી ગણે અને એમાં આનંદથી જીવે ને એ ધર્મનું પરિણામ. હતાશ ન થાય, નિરાશ ન થઈ જાય, પડતું ન મૂકી દે, એ ધર્મનું પરિણામ. એટલે શાંત, સંતુષ્ટ, સ્વસ્થ અને પ્રસન્ન ચિત્ત જોજો. મન બરાબર, જીવન નહીં, બહુ સ્થૂળ કક્ષાએ નથી કીધું કે તમને શાંતિ અનુભવાય. તમારું ચિત્ત શાંત થયું છે, તમારું ચિત્ત સંતુષ્ટ થયું છે, તમારા ચિત્તમાં પ્રસન્નતા છે, તમારું ચિત્ત સ્વસ્થ થયું છે, તમે ધર્મનો લાભ પામ્યા છો. અનંતર ફળ, એના વગર પરંપર ફળની અપેક્ષા રાખવી એ મૂઢતા જ, મૂર્ખતા જ. ગઈકાલે કહ્યું છું અનંતર ફળની વાત. ઉપપ્લવ રાસ, રાગ અને દ્વેષ ઘટતા જાય, મોહ અને ક્લેશ ઘટતા જાય, આસક્તિ ઘટતી જાય, બધા જ નબળા ભાવો ધીમે ધીમે. ઉતાવળ ક્યાંય નથી, જ્ઞાનીઓ ઉતાવળ કરવાનું કહેતા નથી, પણ જે પગલું માંડો એને એટલું સદ્ધર માંડો કે ત્યાંથી પાછા ફરવાનું નથી. જે કામ કરો એને એટલું સરસ કરો કે બસ એ પછી ફરીવાર કરવાનું ના. અહીંયા જે ચિત્ત શુદ્ધિ કરી હોય ભવાંતરમાં પણ એ ચિત્ત શુદ્ધિ સાથે આવે એવો પુરુષાર્થ કરજો. આ ભાતું છે ધર્મ, એ ભવાંતરનું ભાતું છે. એક એવ સુહૃદ ધર્મ મૃતમપ્યનુયાતિ શરીરેણ સમમ નાન્યત શરીરેણ સમમ સર્વમ અન્યત્તુ ગચ્છતિ. શરીરેણ સમમ નાશમ સર્વમ અન્યત્તુ ગચ્છતિ. એક જ ધર્મ છે જે મર્યા પછી પણ ભવાંતરમાં તમારી સાથે આવે છે. કયા સ્વરૂપે ધર્મ મારી સાથે ભવાંતરમાં આવે છે? કયા સ્વરૂપે? આ જ સ્વરૂપે, શાંતિ સ્વરૂપે, સંતુષ્ટિ સ્વરૂપે, શુદ્ધિ સ્વરૂપે, પ્રસન્નતા સ્વરૂપે, સ્વસ્થતા સ્વરૂપે. તમે જ્યાં જશો ભવાંતરમાં ત્યાં તમારા ચિત્તમાં શાંતિ હશે, સંતુષ્ટિ હશે, સ્વસ્થતા હશે, પ્રસન્નતા હશે. કશાયો મંદ હશે, મોહ પાતળો હશે, સંસારનું આકર્ષણ મંદ હશે. આ બધું જ આ ધર્મ જ.
શરીરેણ સમમ નાશમ સર્વમન્યત્તુ ગચ્છતિ. બાકીનું બધું જ જેટલું પણ મેળવ્યું હશે, જેના માટે પણ મહેનત કરી હશે, જે ભેગું કર્યું હશે, જેમાં મારું મારું કર્યું હશે ને, કશું જ આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા કબીરજીનો પદ છે. આપણે ગયા પછી બેંકમાં બધે જ તમારી સહી ચાલતી, હવે તમારા ગયા પછી નહીં નહીં હાથ નહીં લગાડતા, અહીં તો પપ્પાની જ સહી ચાલે છે. કોઈ રહેશે, રહેવા દેશે? બધું નોમિની બદલાઈ જશે, સહી સિક્કા બદલાઈ જશે, માલિક બીજા થઈ જશે અને આનંદ પ્રમોદ કરશે. એક જ વસ્તુ એવી છે જેના ઉપર મારો અધિકાર હોય, મારી માલિકી હોય, અને એનું નામ ધર્મ છે. બાકી કોઈ વસ્તુ એવી નથી જેના ઉપર મારી માલિકી હોય છે. સંસારમાં માલિકી ભાવથી ક્યારેય જીવતા નહીં. આર્ત ધ્યાનનું સૌથી મોટું કારણ માલિકી ભાવ છે. એટલે અનંતર ફળ, આ પરંપર ફળ શું છે? સદગતિમાં જન્મ થાય અને પછી જ્યાં પણ જાય ઉત્તમ સ્થાન મળતું જાય, પરંપરાએ આગળ વધી રહ્યો છે. સદગતિમાં પણ વિકાસ હોય અને છેવટે નિર્વાણાવાપ્તિ, છેવટે આત્મકલ્યાણ. આ સ્થૂલથી બતાવી દીધું, હવે સ્પષ્ટતા કરે. સુગતિ એટલે શું? વિશિષ્ટ દેવગતિ મળે. વિશિષ્ટ દેવગતિ ત્યાં બધું જ હોય. રૂપ સંપદા ઉત્તમ હોય, સ્થિતિ ઉત્તમ હોય, પ્રભાવ ઉત્તમ હોય, તેજ સારું હોય, લેશ્યા ઉત્તમ હોય, ઇન્દ્રિયો વિશુદ્ધ હોય, અવધિ નિર્મળ હોય, ભોગના સાધનો પણ ઉત્તમ હોય. જે કંઈ પણ દેવલોકનો વૈભવ છે એ બધો જ અહીંયા બતાડ્યો છે. ઉદ્યાનો હોય, દેવી દેવતાઓ હોય, નોકર ચાકર પણ હોય, બધું જ. કેમ દેવલોકમાં નોકર ના હોય? આપણે એમ માનીએ દેવલોકમાં જાઓ એટલે બાદશાહ. કિલ્બિશિક જાતિના દેવો છે, યામ દેવો જ છે, પણ ઇન્દ્રની સવારી નીકળે એટલે એમ કે બેન્ડવાજા તરીકે તમારે આવવાનું છે, એટલે કરવું પડે, બેન્ડવાજા વગાડવા પડે. આ એરાવણ હાથી છે તો ત્યાં કંઈ હાથી નથી, એ દેવતા જ છે. ઇન્દ્ર મહારાજાએ બેસવું હોય ત્યારે એને હાથીનું રૂપ લેવું પડે ને એની ઉપર ઇન્દ્ર મહારાજાને બેસાડવા પડે. આ નોકરી જ છે ને, સારી લાગે? જવું છે દેવલોકમાં? એમ નહીં માનતા. દેવલોક છે ને કે ભરમાવે એવો શબ્દ છે, બહુ ખતરનાક. આપણને એમ થાય દેવલોક એટલે બસ 24 કલાક આરામથી નાટક જ જોયા કરવાના. બધું જ છે ત્યાં. ત્યાંય મારામારી છે, ત્યાં ઈર્ષ્યા છે, ત્યાં દ્વેષ છે, ત્યાં એકબીજાની હરીફાઈ છે. બધું જ જેવું છે તેવું. પેલા મુનિરાજનું અવધિ જ્ઞાન ગયું ને કાજો કાઢતા, પરિણામની એટલી વિશુદ્ધિ થઈ કે અવધિ જ્ઞાન જાગ્યું. અને અવધિ જ્ઞાન ક્યાં સુધીનું થયું? પેલો દેવલોક દેખાય. અને એમાં દ્રશ્ય નજરે, હવે જો આ જોવામાં જોખમ કેટલા બધા છે. જુઓ, દેખો દેતા છો. હા, દેખ્યાનું છે. આપણે ત્યાં ઘણી કહેવતો છે, પણ એ કહેવા માટે દેખ્યાનું ઝેર છે બધું. હવે સ્વાભાવિક છે, શક્તિ મળે અને પ્રયોગ ન કરે, બહુ જ જવલ્લે બનતી ઘટના. શક્તિ મળી છે, જોયું ક્યાં સુધીનું છે. પેલો દેવલોક દેખાયો અને એમાં દેખાયું એવું કે ઇન્દ્ર મહારાજા એમની રાણીને મનાવી રહ્યા છે. ઇન્દ્રાણી એની સાથે મનાવણા રીસામણાના કાર્યક્રમ ચાલે છે. એની આગળ આપણી ભાષામાં હાથ જોડવા જેવા કામ કરે. એ ભાઈ, એ જોઈને મુનિરાજના મનમાં વિચાર આવ્યો, 32 લાખ વિમાનનો અધિપતિ સૌધર્મેન્દ્ર, આટલી મોટી અડધા ભરત ક્ષેત્રનો માલિક, દક્ષિણાર્ધ ભરતનો માલિક, એની પણ આ દશા. અહીંયા તો સંસારમાં બધા કરે આ બધી માથાકૂટ, પણ દેવલોકમાં આ સ્થિતિ છે. હસવું આવી ગયું. મુનિ હસ્યા
હાસી ક્ષુદ્રતા, અને જેવી હાસી આવી અવધિ જ્ઞાન ગયું. એટલે દેવલોકમાં બધું સુષ્ટું નથી, એટલે સમજીને જજો. હે સમજીને જ જવાનું. એટલે અહીંયા લખ્યું છે, બધું જ છે. નાટ્ય વિધિ છે, ઉદાર ભોગો છે, ચિત્તને આહ્લાદ થાય એવું વાતાવરણ છે, અનેક સુખના હેતુ જ. પણ સૌથી મહત્વની વસ્તુ આ બધું દરેક દેવને માટે કોમન છે. ઠીક છે, ઓછું વધતું બરાબર છે, પણ બાકી દેવલોકમાં છો એટલે ક્યાંય નોકરી કરવા જવાનું નથી, ખાવા પીવાની ચિંતા કરવાની નથી, કશું જ કરવાનું નથી. આ બધા જ ભોગ સાધનો કોમન છે, બધાને બધું જ છે. પણ પછી જે છે ને કુશલાનુબંધ, આટલું બધું સુખ, આટલા બધા ભોગ સાધનો છતાંય ચિત્તના પરિણામ નિર્મળ હોય. ધર્મ પરલોકમાં આવે એ આનું નામ. તમે ગમે તેવી ભોગની પરિસ્થિતિ વચ્ચે હો છતાંય તમારો યોગ જાગતો હોય, તમારી આત્માની જાગૃતિ હોય, એનું નામ ધર્મ છે. અને દેવલોકમાં અકબંધ હોય. ઘણા બધા ડરે છે, અત્યારે ફેશન થઈ ગઈ છે. એમાં અમારા સાધુ સાધ્વીજીમાં તો ખાસ કેટલાક અતિ પરિણત જીવો હોય છે. નહીં, અમારા દેવલોકમાં જવાનું જ નહીં. કેમ? ઓહો, ત્યાં તો દેવી હોય, દેવતા હોય, આ બધું કરવું પડે. કોણે કીધું કરવું? કોણે કીધું? ભોગના સાધનો હોય એટલે માણસ પડી જ જાય. અહીંયા કેળવણી એ કરવાની છે કે ગતિની પસંદગી જ ન કરવી પડે. ગતિ કોઈ પણ મળશે, મારો ધર્મ મારી સાથે જ, મારા વ્યવસાય મારી સાથે છે, મારું પરિણામ મારી સાથે છે. ગમે તેવી પરિસ્થિતિ હશે. અરે ચક્રવર્તી પણ મળ્યું તોય ભરતને સ્પર્શી ન શક્યું. તો દેવલોકમાં જાય તોય તમે પરિણામ બદલો. ગતિઓ બદલવાથી કાંઈ મેળ નહીં ખાય. તમે એમ માનો છો કે દેવલોકમાં ભય છે, બધા મનુષ્યમાં ભય નથી? એટલે આ ભિખારીઓ ચપ્પણિયા માટે લડે. અહીંયા કાંઈ ઓછી મારામારી. હું ગતિની પસંદગી શા માટે કરું? હું મતિ બદલું. ગતિ ગમે તે હોય, કોઈ પણ ગતિમાં તમે જાઓ, તમને ક્યાંય કોઈ સંસારના ભોગ સુખો કે સંસારનું પુણ્ય ક્યાંય તમને નડતર રૂપ ન થાય, જો તમારું ધર્મ પ્રબળ હોય તો. ધર્મ પ્રબળ નહીં હોય તો પુણ્ય નડવાનું જ છે, સુખો નડવાના જ છે, ભોગો નડવાના જ છે. ધર્મને પ્રબળ કરવો એ જ આ બધી ક્રિયાઓનું ફળ છે. ક્રિયા કરતા 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 તમારો ધર્મ ભાવ, તમારું પરિણામ પ્રબળ થવા જ. એટલે ત્યાં પણ આ જ છે, પણ સાથે કુશલાનુબંધ. કંઈ પણ કરે એને શુભની જ પરંપરા સર્જાય. એટલે એ નાટક જોતો હોય ને તો પણ રાગ ન હોય, આસક્તિ ન હોય. ત્યાં રહેવાનું છે, રે નિર્લેપ ભાવે. એ બેઠો હોય છતાંય પોતાની અંદર હોય. દેખાય શું કે નાટક જુએ છે, આંખો ત્યાં હોય, દ્રષ્ટિ અંદર હોય. ધર્મ આટલો જ ફેરફાર કરે છે. નજર તમારી ગમે ત્યાં હોય, દ્રષ્ટિ તમારા હિત ઉપર સ્થિર હોય, એનું નામ ધર્મ. તમે કરતા ગમે તે હો, પણ તમારી દ્રષ્ટિ તમારા હિત ઉપર બરાબર લાગેલી હોય, આ ધર્મ. સમજાઈ જવું. કુશલાનુબંધ મહાકલ્યાણ પૂજા કરણમ. જ્યારે પણ અવસર મળે ત્યારે કલ્યાણકનો ઉત્સવ કરવા માટે પાર્શ્વનાથ પરમાત્માનું આટલું બધું પુરુષાદાનીય નામ કર્મ છે. એમનું નામ જ પડી ગયું, વિશેષણ થઈ ગયું. ક્યાંથી આવ્યું? દેવલોકના ભાવમાં કેટલા કલ્યાણક ઉજવ્યા છે? 500 કલ્યાણકોના ઉત્સવમાં પોતે હાજર રહ્યા. આ મળે. રસ ક્યાં હોય? ભોગ સાધનો ખૂબ છે, પુણ્ય ખૂબ છે, પણ વૃત્તિ ક્યાં? વૃત્તિમાં ઉતરેલો ધર્મ હશે તો દેવલોક પણ ભયનું સ્થાન નથી. અને વૃત્તિમાં નહીં ઉતરે ને તો સાવ સામાન્ય હઈશું તો એ આસક્તિઓ એવી જ હશે, મોહ એવો જ હશે, કશાયો એવા જ હશે, બધું જ એ જ રીતે. ભય ગતિનો નથી, ભય મતિનો છે. તીર્થકર સેવા શું મળે?
દેવલોકમાં હોય તોય મહાવિદ્યમાં જઈને રોજ દેશના સાંભળવાનું અને તીર્થંકરની સેવા કરવાનું મન થાય. એને ત્યાં પડ્યા રહેવાનું અને મોજ મજા કરવાનું મન ન થાય. સદ્ધર્મ શ્રુતૌ રતિહી, જોજો ધર્મ શ્રવણમાં રતિ. વજ્ર સ્વામીની વાત તમને કરી હતી. અષ્ટાપદ ઉપર આવ્યા યાત્રા કરવા, તીર્થકર સેવા, અને પછી ગૌતમ સ્વામી મળ્યા તો બેસી ગયા, સાહેબ કંઈક ફરમાવો. સદ્ધર્મ શ્રુતૌ રતિહી. રતિ ક્યાં જોડાયેલી હોય, મન ક્યાં જોડાયેલું હોય, મનમાં વૃત્તિ શું હોય. દેવલોકનું વાતાવરણ ખબર છે, નર્યા ભોગનું વાતાવરણ છે, અને એમાંથી મારે હેમ ખેમ પસાર થવું હોય તો મારું આલંબન શું આલંબન? એક જ આલંબન છે, ભગવાનની વાણી. જન્મ જરા મરણ ભય રભિદ્રુતે વ્યાધિ વેદના ગ્રસ્તે જીનવર વચનાદન્યત્ર નાસ્તિ શરણમ ક્વચિલ્લો. ઉમા સ્વાતિજી મહારાજ પ્રશમૃતિ. જન્મ જરા મરણ ભય રભિદ્રુતે વ્યાધિ વેદનાગ્રસ્ત. જન્મ જરા મૃત્યુ ભય વ્યાધિ વેદના કેટલું છે આ સંસારની અંદર. આપણે દરેક જગ્યાએ સંઘર્ષ કરીએ છીએ, પણ આ બધા જ વાતાવરણની વચ્ચે જેવું વાતાવરણ આપણું છે ને એના કરતાં વધુ મોહનું વાતાવરણ દેવલોકમાં. જોખમનું વાતાવરણ. શેનું વાતાવરણ? કોને જોખમ? શરીરને નહીં, મનને નહીં, સૌથી વધુ જોખમ આત્માને. આત્માના જોખમને જોખમ ગણવું ને એ જ ધર્મ બુદ્ધિ છે. અને એ જોખમ ત્યાં પણ છે. આ બધા જ જોખમ વચ્ચે જીનવર વચનાદન્યસ્ત્ર નાસ્તિ શરણમ ક્વચિલ્લો, કે આ સંસારમાં જો કોઈ શરણ હોય તો કોણ છે? પરમાત્માનું વચન, એ જ શરણ છે. અને એટલે એમણે વિનંતી કરી, સાહેબ કંઈક સંભળાવો. અને જેવું શ્રવણ કર્યું એવું ધાર્યું, અને ધારીને સ્વાધ્યાયમાં લાગ્યા. સદ્ધર્મ શ્રુતૌ રતિહી સદા સુખિત્વમ. હંમેશા સુખની અનુભૂતિ, બાહ્ય રીતે પણ અને આંતરિક રીતે પણ નિરંતર સુખનો અનુભવ હોય દેવલોકમાં. દેવલોકમાં નિરંતર સુખ ના હોય, બરાબર યાદ રાખ. ત્યાં આ જ બધું ઈર્ષ્યા અને દ્વેષ ચાલતા જ હોય. ત્યાં એકબીજાની હરીફાઈમાં એકબીજાને પછાડવાની મગજમારી ચાલતી જ હોય, બધું જ ચાલતું. પણ આ જીવ કેવો હોય? સદા સુખિત, નિરંતર સુખનો અનુભવ કરે. અને ત્યાંથી નીકળે વિશિષ્ટે દેશે વિશિષ્ટે એવ કાલે સ્ફિતે મહાકુલે નિષ્કલંકે અન્વયેન ઉદગ્રે સદાચારેણ આખ્યાયિકા પુરુષયુક્તે અનેક મનોરથા પૂરકમ અત્યંત નિર્વદ્યમ જન્મ. કેવો જન્મ મળે? એક જ શબ્દમાં આપ્યું છે, નિર્વદ્ય જન્મ. જન્મ પણ નિર્વદ્ય હોય, નિર્દોષ હોય, નિર્મળ હોય. કુળ એવું ઉત્તમ મળે, દેશ એવો ઉત્તમ મળે, સમય એવો ઉત્તમ મળે. કેવી પરંપરામાં જન્મે? નિષ્કલંકે અન્વયેન. પરંપરા જ નિર્મળ હોય. એના પિતા 7 પેઢી, જેટલી પણ પેઢી ગણતા હો એ બધા જ માંથી ધર્મ ઉતરી આવ્યો, નિર્મળતા ઉતરી આવી હોય, ઉત્તમતા ઉતરી આવી હોય. વારસામાં એકલા રોગો મળે? વારસામાં એકલો પૈસો મળે? વારસામાં એકલી મિલકત મળે? નહીં, વારસામાં ગુણો પણ મળે. ગુણીય પરંપરામાં જન્મે. સદાચારેણ ઉદગ્રે, સદાચારથી ઉન્નત હોય. ઘરનું આખું વાતાવરણ, માત્ર ઘરનું નહીં, ઘરના દરેક સભ્યના ચિત્તનું વાતાવરણ સદાચારથી મહેકતું હોય. આખ્યાયિકા પુરુષયુક્તે. જે પરિવારની વાતો સારા લોકો બીજાને પ્રેરણા કરવા માટે કરતા હોય એવા કુળમાં જન્મે. આપણે કરીએ છીએ ને, ઘણા લોકોની વાતો કરીએ છીએ. ફલાણા આવું કરે છે, ફલાણા આવો ધર્મ આચરે છે, ફલાણાની આવી ઉદારતા છે, એની આવી ક્ષમા છે, બધાની વાત આપણે કરતા હોઈએ છીએ. આવા દાખલા રૂપ પુરુષો જે પરંપરામાં થયા હોય, દાખલા રૂપ આત્માઓ જે કુળમાં થયા હોય એવા કુળમાં જન્મ મળે. અને દગડાય મનોરથોને પૂરનારા,
જે મનોરથ હોય એ બધું જ પૂરું થાય એવું વાતાવરણ જ્યાં હોય એવું, અને છતાંય સૌથી મહત્વનું નિર્વદ્યમ જન્મ, બધું જ હોય. પુણ્ય હોય, પુણ્યનો સથવારો હોય, વાતાવરણ અનુકૂળ હોય, ઈચ્છાઓ બધી જે કરો તે પૂરી થાય એમ હોય, છતાંય એને ખોટું ના સૂઝે એવો જન્મ. સાવધાન થજો. સારા કુળમાં જન્મ મળી જાય પણ બુદ્ધિ સારી નહીં હોય ને તો એ કુળને નીચું દેખાય એવું કરી શકે. બધું જ સારું મળે એ પર્યાપ્ત નથી. એ બધા જ સારા વચ્ચે હું સારો હોઉં એ જરૂરી. બધું જ નબળું મળ્યું હોય છતાંય હું સારો હોઉં તોય ચાલી. કાલ છોકરી કસાઈને ત્યાં જન્મ્યો હતો પેલો સુલસ, બધું જ નબળું છે, વાતાવરણ જ નબળું, વાતાવરણ જ હિંસાનું. કેવો હિંસાનું વાતાવરણ, અને એની વચ્ચે સુલસનો જન્મ થયો, અને છતાંય એના મનમાં ક્યાંય પાપની વૃત્તિ નથી, એના મનમાં ક્યાંય અપરાધ કરવાની વૃત્તિ નથી. અહિંસા હૈયામાં જન્મથી મળેલી. તમે સારા છો, ભલે આજુબાજુ ખરાબ છે, ધર્મ મને સારો કરી આપે છે. હવે ગતિ, હવે કુળ, હવે પરંપરા શોધવાની ક્યાં જરૂર રહી? પણ છતાંય ધર્મ કરે એને આવું ઉત્તમ કુળ મળે, આવો ઉત્તમ જન્મ મળે, અને ત્યાં પણ સુંદરમ રૂપમ, એ રૂપ સારું મળે. કેવું લક્ષણયુક્ત હોય, રોગરહિત હોય, બુદ્ધિવાન હોય, અને અનેક પ્રકારની કળાઓને વરેલું હોય એવું એનું જીવન હોય. બધું સારું હોય પણ બુદ્ધિ ન હોય તો, બધું જ સારું હોય રૂપ ના હોય તો, બધું જ સારું હોય જ્ઞાન ન હોય તો એ ન ચાલે. અને ગુણ મળે એને. કેવા ગુણો મળે? ગુણ પક્ષપાત. સૌથી પહેલો ગુણ શું આવે એના જીવનમાં? જ્યાં સારું દેખાય, જેનું પણ સારું દેખાય એ સારું જોઈને રાજી થવાનો સ્વભાવ એને મળે. ગુણ પક્ષપાત. અસદાચાર ભીરુતા. ખોટું કરતા જેના મનમાં સતત ભય હોય, ખોટું કરતા નહીં, ખોટું વિચારતા પણ જેને ભય હોય. કરવાની વાત તો બહુ દૂરની છે, વિચાર માટે પણ જેના હૈયામાં ડંખ હોય. કલ્યાણ મિત્ર યોગ. એને સોબત પણ એવી મળે, એને સંગત પણ એવી મળે જે એની ઉત્તમતામાં વૃદ્ધિ કરે, વિકાસ કરે. કલ્યાણ મિત્ર એટલે શું? તમારી સારપને હોય તો વૃદ્ધિ કરી આપે, ન હોય તો જગાડી આપે. એનું નામ કલ્યાણ મિત્ર છે. મિત્ર એ તમે જે કરતા હોય એમાં સાથ આપે, પણ કલ્યાણ મિત્ર તે જે માત્ર ને માત્ર તમારા હિતની ચિંતા કરે, તમારું સારું થતું હોય એમાં જ તમને સાથ આપે, અને નબળાઈને દૂર કરે, અને તમારી અંદર પડેલી શક્તિઓને, ક્ષમતાઓને, સારપને ઉજાગર કરી આપે. એનું નામ કલ્યાણ મિત્ર છે. એવા કલ્યાણ મિત્રનો એને યોગ થાય. આ ધર્મનું ફળ બતાડું, પરંપર ફળ. સત્કથા શ્રવણમ. ઉત્તમ વાતો, ઉત્તમ જનોની વાતો સાંભળવામાં એને વધુ રસ હોય. જ્યાં સારું સાંભળવા મળે ત્યાં પહેલાં એના પગલાં ઉપડે. નબળું સાંભળવાની એની ક્યારેય તૈયારી ન હોય. આ ભવાંતરમાં મળનારા ફળ છે, પણ આજે આપણે જ્યાં છીએ ને ત્યાં આપણે આવા છીએ એટલું વિચાર, એ વિચારવું પડશે ને. કારણ કે ઉત્તમ ધર્મનું ફળ જ મળ્યું છે ને આપણને. વાતાવરણ સારું મળ્યું છે બહારનું. અંદરનું શું આ બધું મારી અંદર છે? ગુણ પક્ષપાત છે, અસદાચાર ભીરુતા છે, કલ્યાણ મિત્રો જ મને ફાવે અને એના સિવાય હું કોઈને પડખે ન રાખું એવું ખરું. સત્કથા શ્રવણમ. સારી જ વાતો સાંભળવાની ટેવ હોય. નબળી વાતો માટે હું બહુ સ્ટ્રિક્ટ હોઉં, નથી જ સાંભળવું એવું ખરું. મેં ચોમાસામાં બહુ પહેલાં કહ્યું, હજી સુધી કોઈ આવ્યું નથી મારી પાસે કે સાહેબ નિયમ આપો. અઘરું પડે, કારણ કે મળતું જ નથી ને. આ ક્યારે થાય?
સારું જ સાંભળવા મળે એ ત્યારે શક્ય બને જ્યારે તમે સારું જ બોલતા હો. તમે બીજાની નબળી વાતો કરતા હો તો તમને પણ બીજો નબળી જ વાત કરી જાય. તમે સારી જ વાત કરવાનો આગ્રહ રાખો અને સારી જ વાત કરો તો બીજો હિંમત કરે જ નહીં, ભાઈ આને આવી બધી વાતો ગમતી જ નથી એટલે તમારી પાસે આવે જ. માર્ગાનુગો બોધ, ધર્મ માર્ગનો બોધ એનો સ્પષ્ટ હોય, સન્માર્ગનો બોધ એનો સ્પષ્ટ હોય. શું કરાય શું ન કરાય, કેવી રીતે કરાય, ક્યારે ન કરાય, આ બધા જ બોધ, જીવનનો બોધ જેનો સ્પષ્ટ હોય. સર્વોચિત પ્રાપ્તિ, બધી જ ઉચિત સ્થિતિની પ્રાપ્તિ થાય. કઈ? હિતાય સત્વ સંઘાતસ્ય પરિતોષકારી ગુરુણામ સંવર્ધની ગુણાંતરસ્ય નિદર્શનમ જનાનામ. એની જે કંઈ પણ પ્રાપ્તિ હોય, જોજો તમને જે મળે એ કેવું હોય. આમ જોવા જાઓ ને તો બહુ ઝીણી વાત. ઘણીવાર એવું હોય તમારી પાસે પુણ્ય હોય, તમારી પાસે સંપદા હોય, સંપત્તિ હોય, અનુકૂળતા હોય, પણ એનો ઉપયોગ માત્ર ને માત્ર તમારા સ્વાર્થ માટે થતો હોય, તમારા ઉપભોગ માટે થતો હોય, તમારા પોતાના સુખ માટે થતું હોય, પણ બીજા કોઈને, બહાર બેઠેલા ભૂખ્યા કૂતરાને તમારું પુણ્ય કામ ન આવતું. એવું બને છે. એવા ઘણા જીવો જેના દરવાજા કાયમ માટે બંધ જ હોય, કોઈને માટે ખુલ્લા ન હોય, પણ એને જે મળે, ધર્મ તકી જે સંપદા મળે એ કેવી મળે? જીવ સમૂહના કલ્યાણ માટે. એને એવું મળે, એવું પુણ્ય હોય, એવી સંપત્તિ હોય, એવા પદાર્થો હોય, એને સતત એમ થાય આનાથી હું બીજાનું ભલું કરું. મારું પુણ્ય બીજાને આનંદ આપે એ પુણ્યાનુબંધી પુણ્ય. અને મારું પુણ્ય માત્ર મારા સુખ માટે હોય તો સમજવું કે પાપાનુબંધી પુણ્ય. કારણ કે આસક્તિ વધારે, રાગ વધારે, પાપ વધારે. અને આ જે મળ્યું હોય એને એમ થાય આનાથી આનું કલ્યાણ થાય, આનાથી આનું ભલું થાય, આનાથી આને સુખ મળે, બસ હું આપું. હિતાય સત્વ સંઘાતસ્ય, બીજાના હિત માટે એના પુણ્યનો ઉપયોગ થાય, એને મળેલી સામગ્રીનો ઉપયોગ થાય. પરિતોષકારી ગુરુણામ, પોતાના ગુરુજનો, માતા પિતા, વિદ્યાગુરુ, જે કંઈ પણ ઘરમાં વડીલો છે અને ધર્મગુરુ, આ જેટલા પણ છે એ બધાને આનંદ આપનાર હોય એનું પુણ્ય પણ, એની સામગ્રી પણ શેના માટે હોય? આનંદ આપનાર. એમ થાય કે આવા જીવોને જ મળવું જોઈએ. ઘણીવાર અફસોસ થાય એવા જીવોને મળી જાય હોય ઘણું અને કામમાં કશું જ ના. અને ઘણાની પાસે હોય થોડું પણ કેટલું પરોપકારમાં વપરાતું હોય ત્યારે ગુરુજનોને એમ થાય ભાઈ આવા જીવને બધું મળે. સંવર્ધની ગુણાંતરસ્ય, બીજા અનેક ગુણો જીવનમાં પ્રવેશે એવી સંપદા, એવું પુણ્ય એને મળે. નહીતર પુણ્ય દુર્ગુણ તરફ ધકેલનારી બાબત છે. જો તમે સાવધ ન હો, જો ધર્મ તમારા હૈયે વસેલો ન હોય તો પુણ્ય તમને આડે રવાડે ચડાવી દે, તમને ખોટે રસ્તે લઈ જાય, તમારા ગુણોને પણ અવગુણમાં ફેરવી નાખે અને હોય ન હોય એવા બધા દુર્ગુણો તમારા જીવનમાં પ્રવેશી જાય, એવી પરિસ્થિતિ પુણ્યથી સર્જાય. પણ આનું પુણ્ય એવું હોય જે બીજા ગુણોને પણ પ્રગટ કરી આપે, જીવનમાં લાવી આપે. નિદર્શનમ જનાનામ, અને લોકોને માટે દાખલા રૂપ બને, આદર્શ બને. એનું જીવન અત્યુદાર આશય, એનો આશય, એનો ભાવ અત્યંત ઉદાર. કોઈને આપવું હોય તો પણ ઉદાર, અને કોઈનો સ્વીકાર કરવો હોય તો પણ ઉદાર. આપી શકાય છે પણ કોઈનો સ્વીકાર નથી કરી શકાતો. આપણે કોઈનો પણ સ્વીકાર છે ને હંમેશા શરતોથી કરતા હોઈએ. આ મને ન ભાવે, આવો ન ભાવે, આમ ન જોઈએ, નહીં, શરત વગર. જે જેવો છે તેવો એને સ્વીકારવાની એના અંદર ઉદારતા પેદા. અસાધારણા વિષયા, એને વિષયો બધા જ મળે, સુખના સાધનો બધા જ મળે,
ખાવાનું પીવાનું પહેરવાનું ઓઢવાનું સંસારની દરેક પરિસ્થિતિ શ્રેષ્ઠતમ મળે, પણ છતાંય કેવી રહિતા સંક્લેશે, જેનાથી એને સંક્લેશ ન થાય, સંતાપ ન થાય, પરિતાપ ન થાય, અને અપરોપતાપી ન, પોતાના સુખો બીજાના સંતાપ માટે ન થાય, બીજાના દુઃખ માટે ન થાય, બીજાની પીડાનું કારણ ન બને, બીજાની વેદનામાં નિમિત્ત ન બને, એવા સુખો. આપણા સુખો કેવા વિચારીએ ને તો ખબર પડે, કોઈકના આંસુઓ ઉપર ઉભેલા આપણા સુખો છે. આપણે જેટલા સુખ અનુભવીએ છીએ, જેને સુખ કહીએ છીએ, કહેવાતા સુખો. દરેક સુખ હિંસાથી લેપાયેલું છે, જૂઠથી ખડાયેલું છે, દોષોથી મલિન છે. કેટલા પાપ સ્થાનકો સેવીએ ત્યારે કશુંક મળે છે, અને ભોગવીએ ત્યારે આસક્તિથી ભોગવતા હોઈએ. મેળવવામાંય મેલ, મેળવવામાંય મલિનતા, ભોગવવામાંય મલિનતા, અને પછી પરિણામમાં શું હોય? એમાંય સંતાપ, એમાંય શોક, એમાંય દુઃખ, એમાંય વેદના, એમાંય પીડા, બધું જ મને પણ અને બીજાને પણ. મોટા ઘરોમાં તમે જોજો સંક્લેશ વધારે હોય, અરસપરસના મનમુટાવ ઘણા બધા મોટા હોય, નાની નાની વાતે ચમકલા થતા હોય. આ શું છે? પુણ્ય છે, સામગ્રી છે, બધું જ છે, અને છતાંય અપરોપતાપી નહીં, બીજાને સંતાપ કરતા અમંગુલાવસાન. વિષયો છે, અનુભવવાના પણ છે, ખાવાનું પીવાનું બધું જ, અને છતાંય જેના પરિણામ સુંદર હોય. વિષયો ભોગવવા છતાં, સંસારના સુખો ભોગવવા છતાં એના ભવાંતરમાં ક્યાંય નબળું ન મળે, ઉત્તમ જ મળે. કારણ શું? અધ્યવસાય નિર્મળ હોય, એ જાગૃત હોય. આખી જિંદગી ચક્રવર્તી પણ જ ભોગવ્યું છે ભરતે, પણ શું બદલાયેલું હતું? મન હી મેં વૈરાગી ભરતજી, મન હી મેં વૈરાગી. શરીર ક્રિયા કંઈક કરે, પ્રવૃત્તિ ચાલતી હોય સંસારની, અને વૃત્તિમાં ધર્મ રમતો હોય, આ પરિસ્થિતિ હોય તો સંસારના કોઈ સુખો તમારા ભવાંતરને બગાડવામાં નિમિત્ત બની શકે નહીં, તમારા ભવાંતરમાં તમારી દુર્ગતિ કરવામાં સાધન બની શકે નહીં. તમારી વૃત્તિમાં ધર્મ રમવો જોઈએ, તમારી વૃત્તિમાં જાગૃતિ હોવી જોઈએ. બસ બહુ અદ્ભુત પ્રાપ્તિઓ બતાડી. જોજો, ધર્મથી બધું જ મળે, પણ એવું મળે જે તમારી સદગતિમાં બાધક ન હોય, જે તમારી દુર્ગતિનું કારણ ન હોય, જે તમારી આસક્તિનું કારણ ન હોય, જે તમારા રાગ અને દ્વેષનું કારણ. જો આજે મને મળેલું પુણ્ય, મને મળેલી સંપત્તિ, મને મળેલા સુખો જો રાગ દ્વેષ વધારી આપતા હોય, મારા ચિત્તમાં સંક્લેશ જન્માવતા હોય, મારા મનમાં મારું તારું જન્માવતા હોય, તો સમજી લેજો કે આપણને જે સંપત્તિ મળી છે એ ધર્મની નહીં, એ પુણ્યની ચોક્કસ છે, પણ એ પુણ્ય પણ પાપાનું બંધી પુણ્ય છે. જો તમને શાંત ન કરી શકતી હોય, તમે સંતુષ્ટ ન થઈ શકતા હો આ પુણ્યથી, અને સંક્લેશમાં જીવતા હો, તો આ પાપાનું બંધી પુણ્યની સંપત્તિ છે એવું સમજી લેજો. ધર્મથી નથી મળ્યું આપણને. આપણે ભલે ગાણા ગાતા હોઈએ, આ એક માપદંડ આપ્યો છે હરિભદ્ર સુરી મહારાજે, ધર્મ થકી મળ્યું છે તો એની નિશાની આ છે, વિષયો છે, સંસારમાં રહે છે, પણ સંક્લેશ ન કરતો હોય, બીજાના સંતાપનું કારણ ન બનતો હોય, અને ભવાંતરમાં દુર્ગતિ ન થાય એવા અધ્યવસાયમાં જીવતો. બસ આપણી જાતની તપાસ આનાથી કરવાની. મને મળેલું બધું જ ધર્મથી છે કે ખાલી પુણ્યથી? આપણે આચર્યો ભલે ધર્મ હશે, ભવાંતરમાં આચર્યો ધર્મ હશે, પણ લક્ષ્ય પુણ્યનું હશે, એટલે આવી સંપત્તિ મળે છે જેમાં સંક્લેશ પણ હોય, બીજાને સંતાપ પણ હોય, અને મારા અધ્યવસાય પણ રાગ અને દ્વેષથી ખરડાયેલા, જે મારી દુર્ગતિનું કારણ બને. હજી આગળ પરંપરા ફળની વાતો છે, એનું વિશેષ શું સ્વરૂપ તે ગ્રહ અધિકાર.